ટાટા કહી દે, નાનીને ટાટા કહી દો. એ આવજો સીતારામ, જય શ્રી કૃષ્ણ, હાલો આવજો, જય શ્રી કૃષ્ણ. હવે તો પાછા ક્યારે મળશે કેમ વિડીયોમાં? ના અહીંયા અમારે એટલે પણ શું છે, હા શું છે, ગોર से देखो इस चेहरे को. વેરી ગુડ મોર્નિંગ, રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકાધણી, જય જલારામજી, જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલી, બિલકુલ મોજમાં રહેવાનું છે. વાગ્યા છે 7:10 કમ અને બસ 6:30 વાગ્યાની લાઈટ આપણે જતી રહી છે. તો અંધારે અંધારે કઈ ખૂટતું નથી. તો હવે અહીં અમારે બેનબા, એ બેનબા ગુડ મોર્નિંગ, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. મજા જ નથી આવતી અમને જરા. મજા આવે છે, કઈ વાંધો નથી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. જ્યાં શુક્રવારે લાઈટ નહોતી એવું આ કહે છે. આપણે તો ઘરે હોય નહીં. હું તો માર્કેટે ગઈ હતી, મને માર્કેટેથી સમાચાર મળ્યા કે ગયા શુક્રવાર લાઈટ નહોતી. તો હું એમ કહું છું ગયા શુક્રવાર આપણે હતા ક્યાં? ગયા શુક્રવાર યસ, મને નથી ખબર. આપણે ઘરે નહીં હોય તો જ લાઈટ ન હોય. આપણે ઘરે ન હોય એટલે લાઈટ ના હોય એમ? તો ઘરે હોય લાઈટ વહી ગઈ હોય તો આપણે ખબર હોય ને એમ. હા એ વાત છે. તો પછી ક્યાં ગયા આવીશું? તમને કોઈને યાદ હોય કઈ તો કેજો કમેન્ટ્સ કરીને, અમને નથી યાદ આવતું. અને બાકી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, બધાને જય શ્રી કૃષ્ણ. આજનો દિવસ છે, કેટલા વાગ્યા સુધી રોકાય મહેમાન ખબર નહીં. બસ આજે મમ્મીને વિદાયની ઘડિયું ગણાય છે. ઘડિયું ગણાય છે. આજે પાછા જવાના સિયા 3 મહિનાની હતી, 3 મહિનાની કરીને ગયા હતા ને પાછી 10 મહિનાની થઈ ત્યાં આવ્યા હતા. હવે પાછી જોયા વર્ષે આવે કે 1.5 વર્ષે આવે. વર્ષે તો ન આવે, 2 મહિના પછી કઈ વારો ન, 1.5-2 વર્ષે આવી છે પાછી સિયા મોટી થાય નહીં. તો સારું હાલો આપણે હવે ચા પાણી પી લઈએ. અને પંખો બંધ કર્યો તો પાછો આપડા ગરમી ચાલુ થઈ ગઈ. તો ફટાફટ ટેવ આપને ગરમી થાય તો સિયા બેન ને પણ ગરમી થતી જ હોય. એટલે હમણાં અમારે એ પાછા બેન બાન ચાલુ થઈ જાય એની પહેલા આપણે પંખો કરી દઈએ અને મળીએ છીએ આગળ હમણાં થોડીક વાર પછી. ચા પાણી નાસ્તો થઈ ગયો છે અને બસ સવારમાં તૈયારી થઈ ગઈ છે આપણે ચેવડા બનાવવાની. તો આપણે ગઈકાલે સેવ મમરા ને પૌવા ને બધું અલગ અલગ લઈ આવ્યા હતા. તો આજે કે મમ્મી છે ને ત્યાં સુધીમાં આપણે કે ચેવડો બનાવી લઈએ, નહીતર પછી બેન બા એકલા હોય એટલે કે પ્રજ્ઞા પોતે એકલી હોય, હું ઓફિસ જતો રહ્યો હોય તો પછી ચેવડો બનાવવો પોસિબલ નથી. કેમ બોલી? અને આમ તો જા કોથળી બોથળી ગોતી એવી કાણા કાણા છે. એમાં ટેપ પટ્ટી ચોટાડી દઈએ તો હાલે, દેશી જુગાડ આપણો. ના અત્યારમાં ના ખુલાય. ઈ 7:30 તો ખુલે છે. આ તો જોઈ લેજા બારીએથી. સિયાનું ઓલું લાવવાનું છે, બે લાવો તમે. દહીંની ડબ્બી આય નહીં એઠી ક્યાંક ત્યાંથી. એથી થોડી આવું સામાન જોઈએ એકમાં રામબોલ પડે. એવું છે તો એ સારું જો. તમે તેમ ન કયો કે લાઈન ઊંચો છો તો ખોલી નાખી દે તમે. આપણે પ્લેટફોર્મ એટલે જ બનાવડાવ્યા હાઈડા. ઈ વાત સાચી, રસોઈ કોને બને વાત એના હાટું જ બનાવ્યું છે. જેવડો આટલો બધો કેમ બને છે તમને પણ એવું લાગતું છે કે નહીં? ખૂબ જો સાચું લાગતું છે ને? જરાય નહીં એટલું બધું ક્યાં હવે 1/2 કિલો છે મમરા. હજી 1 કિલો કોથળી આમાં છે? 1 કિલોની કોથળી ન હોય. આ 1/2 કિલોની. હા તો 2 કોથળી ને આપણે 2 જણા છીએ, આપણે એટલો છોડો ખાતા નથી. વિતરણ કરવાનું છે. વિતરણ નથી કરવાનું, પણ પતળિયા છે, પાઠ હાલે છે ને ત્યાં પંડિતું છે ને એમના માટે નાસ્તા માટે આપણે બનાવીએ છીએ ચેવડો. કેમ કે ત્યાંથી આપણે અવારનવાર જે જોઈએ લાવી દેશે ને આપણે ભરી દઈશ ને આપણે લાવીએ છીએ. સિયાબેન માટે જ કહીએ તો સિયાની વાત કાઢીને કેરી 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 નામ સિયાનું હોય તો ખાવી અમાર પડતી હોય એવી હાલત હોય. એટલે કીધું આપણે પણ થોડુંક કંઈક કરી દઈએ હે ને સબ્જી. ખાલી એમનું લેવું એ સારું ન લાગે. મમરા તો આપણા અહીંયા વઘારાઈ ગયા છે અને તેલ પણ આપણું થઈ ગયું છે ગરમ. બરાબર છે, ટન બાય ટન બધું તળવાનું છે. ચોખાના પૌવા, ઘઉંના પૌવા, મકાઈના પૌવા, ઝીણી ભૂંગળી અને દાણા માંડવીના દાણા પણ. અને સેવ આપણે રેડીમેડ લેવા છીએ. ઓકે ધન્ય છે પ્રજ્ઞા, તને ધન્ય છે. પરસેવે રેપઝેપ થઈ ગઈ છે પણ અહીંયા મારી વાલીએ ચેવડો બનાવી દીધો છે મસ્ત મજાનો. કારણ કે સવારમાં લાઇટ પણ નથી અને પ્લસમાં તેલનો ધુવાડાની ગરમી જોરદાર. આમ તો જો એનું મોટું તારા
સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય. યસ, આપણે પરસેવો પાડીને મહેનત કરીને જોઈએ છે, વગર મહેનત નથી જોતા. તો કઈ નહીં, હવે ચેવડામાં આપણે તમને લોકોને ઇન્ગ્રેડિયન્ટ્સ કહી દીધા કે અમે લોકો કઈ કઈ વસ્તુ નાખીએ છીએ, ક્યાં પૌવા નાખીએ છીએ ને હવે તમારા લોકોનો વારો છે કે તમે લોકો આવી રીતના ચેવડો બનાવો તો આની અંદર કઈ કઈ વસ્તુ એડ કરો છો, જે અમે એડ કરીને એ સિવાયની એક્સ્ટ્રા. આ તો આપને ખ્યાલ જ છે, જેટલી વસ્તુ અમે એડ કરી એટલી તો તમે લોકો એડ કરતા જ હશો, પણ એ સિવાયની એક્સ્ટ્રા વસ્તુ કઈ કઈ છે ને તમારે કમેન્ટ્સ કરીને કહેવાનું છે. કેમ વાલી? એટલે અમને પણ આઈડિયા આવે કે તમે હવે નેક્સ્ટ ટાઈમ બનાવીએ તો એમાં શું શું એડ કરવું આપણે, વધારામાં શું એટલે એક્સ્ટ્રામાં. હજી આમાં લગભગ હે ને જો ઓલી બટાટાની વેફરું બનાવીને એની ઓલી હૈરું બનાવી હોય હા, ખમણ. ખમણ. આપણે કરાયું સારું કર્યું, આપણે પણ નાખીએ થોડું પડી. ખમણ. અને હવે જાય છે ચોખાના પૌવા. આનો બહુ તેલ પીએ એટલે બહુ ઓછા નાખીએ, પણ આજે નાખી દઈએ. ચેવડો શું કહેવાય, આનો સેવ અને આનો ચેવડો બહુ મસ્ત બને. Yes. કા ગળાસવાળો. ગળાસવાળો. તેલ પણ એટલું પડે એટલે નકરું તેલ જ થાય ખાવાનું એવું. ચાલો, ચેવડો તો આપણે બનાવતા હતા તો આટલો ચેવડો આપણે બનાવી નાખ્યો. અને કેરીનો દાબો પણ ખોલીને જોઈ જોઈએ, કેમ કે 2-3 દિવસ થઈ ગયા કાઢી હતી ને. તો બસ જો કેરી કંઈક પાકી ગઈ છે હવે મસ્ત મજાની. તો એકદમ પાકી છે ને એ જ બધી કેરી કાઢી લઈને હવે કંઈ કોથળા ઢાંકવા પડશે એવી લાગતી નથી આપણે. આમાંથી જોઈ જાય ને પછી મેંદાબો છે, પછી ખોલીએ મેંદાબાઈ તો બહુ કેરી મેંદાબો જ્યારે બી બતાવીએ ત્યારે મેંદાબો જ થાય છે. અને એ કેરી આપણે પૂછ્યું હતું તો આપણે લીધી હતી. મેં બી તમને લોકોને બતાવી દીધું છે કે આપણે ઉનાથી લીધી હતી. રાજુભાઈને કીધું હતું ને એમણે આપણે ગોતી આપી હતી કે લઈ આપી હતી કેરી. આવું બધું છે. ચલો આ કરી લઉં અને પછી કરીએ બપોરની રસોઈની તૈયારીઓ. હજી તો વાર છે પણ લાઇટ નથી ને તો મજા નથી આવતી. બીજું કંઈ નહીં, બફારો થાય છે. અને ઇન્વર્ટર છે પણ એક જ પંખો હાકીએ છીએ, 2 પંખા કે 3 પંખા એકા રાખીએ ને પછી પાવર ખાઈ રહીએ ને લાઇટ ક્યારે આવે એનું કંઈ નક્કી નથી. તો બેનને બેસાડ્યા છે ને એમની ઉપર આ એક જ પંખો ફરે છે, કેમ કે આ બેટરી મારી ગમે ત્યાં ખાલી થઈ જાય કંઈ નક્કી ન હોય એટલા માટે. એને મારો દીકરો એ આવજો તો કહી દો. હે સિયા? હે ટાટા કહી દે, નાની ને ટાટા કહી દો. એ આવજો સીતારામ, જય શ્રી કૃષ્ણ, હાલો આવજો, જય શ્રી કૃષ્ણ. હવે તો પાછા ક્યારે મળશે કેમ વિડીયોમાં? હવે તો જેથી આવી તેદી હાસા. ના અહીંયા અમારે એટલે પણ શું છે, શું છે? હે હા શું છે? ગોર છે દેખો ઇસ ચહેરે કો. ગરમી તો ગરમી. ગરમી થઈ ગઈ હોય, પરસેવાના રેગાડા ઉતરે આંખમાંથી એવું છે. હાલો, ગઈકાલની જેમ સાંજ પડતી જાય છે એમ વરસાદી માહોલનું બંધારણ થતું જાય છે, પણ વરસાદ ક્યાંય હજી સુધી વાવડ નથી. આમ તો જો કે અમરેલી ને લાઠી ને એ બાજુ બહુ પડે છે એવા ન્યૂઝમાં વિડીયોઝ આવે છે, એટલે ફેસબુક ઉપર. તો તમારા ગામમાં કેવો છે આજનો વરસાદ શુક્રવારનો, એ તમારે કમેન્ટ્સ કરીને કહેવાનું જ ને. બાકી અમારે બેન બા ને ક્યાંય મજા નથી આવતી અત્યારે હવે. હે સિયા? અધવારો હોય ગયો ને રમવાનો. તે હું ચાલુ છે થઈ ગયું. એમનું જોતો પણ જોવે. અને અહીંયા આપણા કાચ બદલાવી નાખ્યો છે, ઉલટો કરી નાખ્યો છે, કારણ કે પેલું સાઈડ જે તૂટેલો હતો ને એ અંદર જવા દીધો, એટલે સિયા બેન અહીંયા હવે અડે તો કંઈ પ્રશ્ન ન આવે. યસ. બરોબર ને? કેમ કે પડવાની બીક રહે ને. શું જોઈએ દીકરા તારે? શું જોઈએ તારે? પર્સ જોઈએ છે? હે સિયા પર્સ જોઈએ છે? માં દીકલાને પર્સ જોતું તું? પર્સ જોતું તું? હે બસ હજી ઘૂઘરા ઘરે લઈને પહોંચ્યા ને તો અહીંયા મારા વાલીને ભૂખે લાગી જાય એવી કડકડતી. પણ કેટલા ટાઈમે વારો આવ્યો હે ઘૂઘરા ખાવાનો. ઘૂઘરાની ઉતાવળ નથી. તો ઉતાવળ છે આમની એ કે છોકરી જાકી જાય ને તો એ કે ખાઈ પીવાનો વેત નહીં દે આપણે. ધીમે નગર એક ઘૂંટડો જાય નહીં ભરાઈ ના ઉઠી જાય. બસ એવું કંઈ મસ્ત મજાના ઘૂઘરા. યસ. એમાં એવું છે તમારામાંથી કોઈ કીધું હતું કે પ્રજ્ઞાબેન કેમ સિંહને છાશ નથી આપતા? છાશ તો હારી ઉનાળામાં. હા હારી એ વાત સાચી છે, પણ પછી એને છાશ આપું ને તો એક ઘૂંટડો ઈ છાશ પી લે ને નગરી તો પછી એને ખાવું ન હોય. છાશ દેખે ને પછી બધું મૂકી દે. જે એકાદ બટકું ખાતું હોય ને એ પણ એટલે છાશનું આપું. જમી લે પછી હું પણ છાશ આપું છું. અને બીજી એવું હતું કે કેરી ખવડાવાય તો હા ટ્રાય બધી હોય છે કે બધું ખવડાવીએ, પણ ખાય તો થાય, ન ખાય તમારે કેમ એને ખવડાવવું. આવી જાઓ તમે લોકો ઘૂઘરા ખાવ હોય નહીં પણ ઠંડી ઠંડી છાશ પી દઈએ. અને બાકી ઘૂઘરાની હારવાર આપણે એક નવું ફ્રૂટ પણ લઈ આવ્યા છીએ, એ ઇન્ટ્રોડ્યુસ કરશું આપણે થોડીક વાર પછી. પણ કારણ કે બહાર અંધારું એવું થયું ને હમણાં વીજળીનો કડાકો એવો થયો તો કીધું ચલો આપણે એકવાર ધાબે આટો મારતા આવીએ અને ફરતી બાજુ માહોલ કેવો છે એ જોતા આવીએ અને તમારા લોકો સાથે પણ શેર કરી જ લઈએ. જિલ્લામાં કેને કેને વરસાદ છે તમારા ગામડાઓમાં એ પણ ચોક્કસથી અમને કહેજો. હે ને સાહેબ?
ફાઇનલી આપણે અગાસી ઉપર પહોંચી ગયા છીએ. ગાજવાનું પણ ચાલુ છે ને ધીમી ધારે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. હા જો આ બાજુ વીજળી થઈ, હમણાં કડાકો થશે. અને આ બાજુ આપણે ગીર સોમનાથ, ત્યાં તો ઓલરેડી ચાલુ જ છે. અને બાકી અહીંયા એક લગ્ન છે શેરીમાં. હવે વરસાદ આવશે તો શું થશે ને શું નહીં એ તો હવે ખબર નહીં. પણ પંખીઓ બધા હવે જવા માંડ્યા છે એમની ઘરે, કારણ કે વરસાદે ગાજવાનું ચાલુ કર્યું જ ને, તો કે હાલો આપણે આપણા ઘર ભેગા થઈ જઈએ. કડાકો થયો નહીં, બાકી આ બાજુ હમણાં વીજળીનો ચમકારો જોરદાર થયો હતો. રાખીએ આપણે કેમેરો એમને, જો કદાચ વીજળી કેપ્ચર થવી હોય, જો આવી ગઈ લગભગ. એડિટિંગ કરશું ત્યારે સરખો ખ્યાલ આવશે આપને કે આવી છે કે નહીં. થાય છે આ બાજુ જ વીજળી. પવન પણ મસ્ત મજાનો ઠંડો છે અત્યારે. અને બાકી ગિરનારી મહારાજ અને આ જે વાઇટ દેખાય છે એ છે દાતાર બાપુ, જે ઉપલા દાતાર કહે ને એ. અને જો આ બાજુ વીજળી સતત ચાલુ છે. હું કેમેરો ફેરવું ને ત્યાં એ બાજુ થઈ જાય છે. હવે કંઈ નહીં, આપણે એમને એ સાઈડ રાખીએ અને લાઈવ વીજળી કેપ્ચર કરવાનું ટ્રાય કરીએ. થશે કે નહીં થાય ખબર નહીં પડતી હવે આમાં મને. હા થયો, જો આવી ગઈ લાઈવ વીજળી. બાકી હવે સુરત દાદા ધીમે ધીમે એમના ઘર તરફ પ્રયાણ કરે છે. ને આ કંઈક આવો સીન આવે છે અત્યારે જુનાગઢનો. આ સાઈડ છે ખલીપુર રોડ ને એ બધો વિસ્તાર છે, અને આ સાઈડ આવે છે ઝાંઝેડા વિસ્તાર, એટલે કે ઝાંઝેડા ચોકડી ને એ બધું. અહીંયા આમ તો જો વરસાદ આવ્યા પેલા પ્લેટ તો જો સજાવી, અડધી પ્લેટ તો ખાઈ ગઈ. સલાઈ નહીં કરતી આપને, સલાઈ એટલે સલાઈ નહીં કરવાની. કાંઈ નહીં, હું આ છાશ તો પી, કારણ કે ગરમી બહુ છે. હું નહીં જાઉં. વાગ્યા 8:30 અને ખાઈ પીને થઈ ગયા છીએ ફ્રી. આમ તો જો કે આપણે કંઈ ખાવાની ઈચ્છા હતી નહીં. તમે લોકો જોયું એમ પ્રજ્ઞાએ ઘૂઘરા ખાધા, અને ઘૂઘરા ખાવા ગયા હતા ને ત્યારે આપણે રસ્તામાંથી એક નવું ફ્રૂટ લેતા આવ્યો હતો. એ મેં તમારા લોકો સાથે વાત શેર કરી. તો હવે ફ્રૂટ તમારા લોકો સામે શો કરું છું, તમારે ઓળખીને બતાવવાનું છે કે ફ્રૂટ છે કયું એકચ્યુઅલી. તો જોઈ લો, આવું કંઈક ફ્રૂટ આપણે લઈ આવ્યા છે. બહુ કોસ્ટલી આવ્યું છે આપણે. ભાવ અત્યારે હું રિવીલ નહીં કરું, તમે આન્સર આપશો પછી ભાવ એમના રિવીલ કરીશ. અને બાકી અહીંયા અમારે બેનબાના નાની જતા રહીએ તો હવે મિસ કરે છે એવું લાગે છે, કારણ કે બેનબાના અત્યારે જરાય મજા નથી આવતી એમને. ગામમાં ચક્કર લગાવી આવ્યા, પછી આમ સુલાઈ દીધી, સુયા પછી રોયા, તો અગાસી લઈ ગયા, રોડ ઉપર લઈ ગયા, બધા લઈ ગયા, પણ કઈ જઈનું નહીં એમાં. હવે આમાં જઈનું છે, નાની હાડલા છેડા. તો કઈ નહીં, હવે બસ આપણે પવન ખાઈ લઈએ બહાર ઠંડો, કારણ કે વરસાદી માહોલ જેવું વાતાવરણ થઈ ગયું. તો બહાર ઠંડો પવન છે અને રૂમમાં ગરમી થઈ જાય. તો કીધું ઘડીક વાર આપણે બહાર આટો મારીએ અને પછી આપણે રૂમમાં પૂરાઈ જઈએ. અને હું હાવ શું કરો છો તમે? હે હું હાવ નાની ક્યાં, એટલે સિયા હારી જવું. સિયા મમ્મા ક્યાં? એલે